તો બરોડા ડેરીની ચૂંટણીને લઈને સાવલી ઝોન 5 અને ડેસર ઝોન 6ના ઉમેદવારોએ કેતન ઇનામદારની શુભેચ્છા મુલાકાત લીધી હતી। તો સાવલી ઝોન 5માંથી રામસિંહજી વાઘેલા બિનહરીફ ડિરેક્ટર તરીકે જાહેર થયા છે, જ્યારે ડેસર ઝોન 6માં ભાજપાનું મેન્ડેટ મેળવેલા ઉમેદવાર સુરપાલસિંહ પરમારની ઉમેદવારી યથાવત રહી છે। આ પ્રસંગે સાવલી તાલુકા ભાજપા પ્રમુખ અને પોઈચા કનોડા ગામના વતની સુરપાલસિંહ પરમાર સાથે સાવલી અને ડેસર તાલુકાની દૂધ મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ, મતદારો અને ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તેઓ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના જૂના નિવાસસ્થાન કેતન ફાર્મ પર પહોંચી શુભેચ્છા મુલાકાતે ગયા હતા અને ભાજપા પાર્ટી તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય કેતન ઇનામદારે બંને ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે બરોડા ડેરી તથા પશુપાલકોના હિત માટે સમર્પિત રીતે કાર્ય કરવું જરૂરી છે। આ દરમિયાન વડોદરા ડેરીના નિયામક મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરને સહકારી વિભાગ દ્વારા આપવામાં આવેલી 76B નોટિસ અંગે પ્રશ્ન પૂછાતા ધારાસભ્ય કેતન ઇનામદારે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ફાર્મ હાઉસ પર મિટિંગ નથી, આ મિટિંગ નહીં, અમારા ગઈકાલે સાવલી ઝોનના ઉમેદવાર એમની સામે પ્રવીણસિંહનું ફોર્મ હતું। પ્રવીણસિંહ પણ પાર્ટીના કાર્યકર્તા હતા, પણ પ્રવીણસિંહ પણ પાર્ટીની સૂચનાને અનુસાર એમને કાલે ફોર્મ પાછું ખેંચી લીધું અને અમારા રામસિંહ જે અગાઉ પણ બરોડા ડેરીના ડિરેક્ટર હતા, ખૂબ પાર્ટીના એક ઘનિષ્ઠ કાર્યકર્તા છે, એ આવતીકાલે પ્રવીણસિંહનું ફોર્મ પાછું ખેંચાવવાથી હવે સત્તાવાર આવતીકાલે 7 તારીખે જ્યારે ઉમેદવાર પત્ર પાછું ખેંચવાનો સમય પૂરો થાય એ પછી સત્તાવાર બિનહરીફ જાહેર થશે। એટલે અત્યારે હાલ બિનહરીફ તો થઈ ગયા છે, સત્તાવાર જાહેરાત બાકી છે। એટલે રામસિંહ અને સુરપાલસિંહને ડેસર ઝોનની અંદર સુરપાલસિંહને પાર્ટીના ઉમેદવાર તરીકે એમને સૂચના આપવામાં આવી કે તમે ઉમેદવાર છો, પાર્ટીના તમામ લોકોના આશીર્વાદ તમારી સાથે છે। એટલે સુરપાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો તો ડેસર ઝોનમાંથી પણ પ્રમુખ, મંત્રી અને પાર્ટીના કાર્યકર્તાઓ એક આનંદ વ્યક્ત કરવા માટે મારા ફાર્મ પર આવ્યા હતા। આજે કોઈ મિટિંગનું આયોજન નહોતું, ખાલી શુભેચ્છા આપવા માટેનો એક આ કાર્યક્રમ હતો। પણ શુભેચ્છાની સાથે સાથે મેં એમને આજે જાહેરમાં એવું પણ કહ્યું છે કે હાર પહેરવાથી અને વિજેતા થવાથી આપણે ચૂંટણી જીતતા નથી। આપણે જીતવું હોય તો બરોડા ડેરી લાખો પશુપાલકોની આજીવિકાનું કેન્દ્ર છે। લાખો પશુપાલકોના હિતમાં આપણે નિર્ણય લેવો જોઈએ અને સંસ્થાને મજબૂત કરવી જોઈએ, મંડળીઓ મજબૂત કરવી જોઈએ। અને એના માટે જ આજે જ્યારે લોકોએ એમને આશીર્વાદ આપે છે, મતદાતાઓમાં એમના માટે આટલો બધો પ્રેમ છે, વિશ્વાસ છે, સભાસદોનો એમના પર વિશ્વાસ હોય તો એના વિશ્વાસને પરિપૂર્ણ સારા નિર્ણયો કરીને લેવો જોઈએ। એટલા માટે મેં એમને આજે અભિનંદન પણ આપ્યા છે અને એક અપીલ પણ કરી છે અને એક વિનંતી પણ કરી છે અને સાથે સાથે સૂચના પણ આપી છે।